આ એક તો ઠંડીમાં વહેલું ઉઠવું ની જરાય મજા ન આવે અને એમાં કોલેજ જવું એટલે પૂરું। सारा रात सोया नहीं, सुबह मुझे सोने दो, नींद पूरी हुई नहीं, ख्वाब पूरे होने दो। ની આ જગ્યાએ કોલેજે બહુ લેક્ચર નહોતા, પૂરેપૂરા 2 લેક્ચર હતા, એટલે લેક્ચર ભરીને અમે નીકળી ગયા બહાર આટો મારવા। થોડીક વાર પછી અમને ખબર પડી કે બહાર તો એક ભાઈ ઘૂઘરા ને દાળ પકવાન વેચે, તો અમે બધા ત્યાં આવી ગયા નાસ્તો કરવા, પણ હજી ઘૂઘરા તો બનતા હતા, ખોટો ધક્કો થયો મારે। પછી હું પાછા આવતા રહ્યા કેન્ટીન અને ઓર્ડર ની રાહ જોતા હતા। ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕੋਈ તકલીફ નહીં ਹੁੰਦੀ ਉਹਦਾ મતલબ 5-10 મિનિટ રાહ જોઈ ત્યાં તો અમારો ઓર્ડર આવી ગયો। જેવો ઓર્ડર આવ્યો એ ભેગો જ અમે નાસ્તો કરવા માંડ્યા। લેક્ચર તો બધે પતી ગયા હતા, પણ ખબર નહીં આ છેલ્લો લેક્ચર ક્યાંથી એડ થઈ ગયો ને યાર। હું તો શાંતિથી વાત કરતો, મને કઈ ખબર નથી, ઠેક બીજું હું જી હોય હું શાંતિથી વાત કરવા માંડું। પછી 1:30 વાગે છૂટી ગયા કોલેજે થી અને અમે ભાગ્યા ઘરે, ડાયરેક્ટ હુઈ જ જવું હવે તો। વર્ષો પછી એટલે ભાઈબંધ એના બર્થડે ઉપર અમને પાર્ટી આપી, કાંઈક તો આવા ચીકણા જ ખૂટ્યા નહીં। જો ભાઈબંધે પાર્ટી આપી છે તો બધી મગવી જ લે બરાબરથી, એને કઈ તું શું યાદ રાખી, છેલ્લે પૈસા તારે જ આપવાના। ભાઈબંધ નો બર્થડે હોય અને સોડા નો પી એમ થોડું કાલે, છેલ્લે બધા સોડા પીને ભાઈબંધ નો બર્થડે ને ખીચું બે પૂરું કર્યું।